ભણતર હોય, આવડત હોય, હોશિયારી હોય, અનુભવ હોય કે પહેચાન હોય સમાજમાં, એ બધાનો ઉપયોગ કરીને દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, પણ એ દુઃખ ટાળવા માટે કોઈ ખોટો રસ્તો નહીં લેવાનો. લાંચથી માંડીને કોઈ પણ ખોટા સંસ્કાર સંબંધી વાત કરવાની નહીં અને વર્તનમાં લાવવાની નહીં. અને બીજો શબ્દ શું લખ્યો? એન્ડ યુઝ ધેટ સફરિંગ. દુઃખનો પણ ઉપયોગ પોતાના મિશન માટે કરી જાણવાનો. તમે નેલ્સન મંડેલાની વાત સમજો, તમે મહાત્મા ગાંધીની વાત સમજો. પ્રમુખ સ્વામી મહારાજને જીવનમાં જેટલી સફળતાઓ મળી છે, આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટા કાર્યો કર્યા છે, પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં જેટલા સન્માનો પ્રાપ્ત કર્યા છે, એટલા જ લોકોએ અજ્ઞાત અવસ્થામાં કોઈ ગેરસમજથી પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન પણ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ મોટા મોટા પ્રોજેક્ટમાં સેટબેક જોયા છે. એટલે કે ધાર્યા પ્રમાણે કામ સમયે ન પણ થયું હોય, કોઈ કાયદા કાનૂનના પ્રશ્નોના લીધે પ્રોજેક્ટ લંબાયો હોય. ઇંગ્લેન્ડમાં હેરોમાં પ્રમુખ સ્વામી મહારાજને મંદિર કરવું હતું, ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ દર્શન કરાવવું હતું. ત્યાં આજુબાજુના પડોશીએ કેસ કર્યો કે બીએપીએસ સંસ્થા અહીંયા મંદિર બાંધશે, રાત્રે 12 વાગ્યા સુધી અહીંયા ઢોલ નગારા ચાલશે, અમારી પીસ અને પ્રાઇવેસી ડિસ્ટર્બ થશે. એ કેસ ચાલ્યો, નેબરહુડમાં સિગ્નેચર કેમ્પેઇન ચાલ્યું અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે બીએપીએસ અહીંયા મંદિર ન બનાવી શકે. લંડનથી અમારા ટ્રસ્ટીશ્રીઓએ પ્રમુખ સ્વામી મહારાજને તે વખતે અટલાદરામાં તે હતા બરોડામાં, ત્યાં ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા. હવે જો પ્રમુખ સ્વામી મહારાજની દુઃખ સહન કરવાની શક્તિ અને દુઃખને પોતાના મિશનમાં ઉપયોગ કરવાની શક્તિ, આ બહુ મોટા સંસ્કાર છે. પ્રમુખ સ્વામી મહારાજને આ સમાચાર મળે એટલે પહેલું જ વાક્ય બોલ્યા. એમના સ્થાને આપણે હોઈએ તો આપણે તો આમથી કપરકાબી હાથમાંથી છૂટે ને તોય બોલે છે મરી ગયા, દિવસમાં 10 વખત મરીએ છીએ આપણે. પહેલું જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. અતૂટ શ્રદ્ધા આ શ્રેષ્ઠ સંસ્કાર છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો આપણો પ્રયત્ન કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. આ પણ મોટા સંસ્કાર છે. અને ત્રીજી વાત, જો દુઃખનો પણ ઉપયોગ કરી શકે, પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે, બધાએ સાથે બેસીને નિર્ણય લીધો છે કે આપણે લંડનમાં ત્યાં ભવ્ય મંદિર, ભારતીય સંસ્કૃતિના દર્શન અને એ દ્વારા લોકોને લાભ એ પશ્ચિમના દેશોને અપાવો છે. માટે બીજી જમીન શોધવા માંડો. નક્કી કર્યું છે એટલે કરવું તો છે જ, અને કર્યું. હી ડીડ ઇટ. 1995માં ભવ્ય પ્રતિષ્ઠા થઈ ત્યારે દુનિયાના અવ્વલ નંબરના મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. કામ પણ પ્રમુખ સ્વામી એવું કર્યું કે દુનિયાની 8મી અજાયબી છે એવું રીડર્સ ડાયજેસ્ટે લખ્યું. અત્યારે લંડનના આઇકોનિક બિલ્ડિંગ્સમાં એક બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લંડન છે. તો કહેવાનું શું કે દુઃખ તો આવશે, પણ એ દુઃખને સહન કરવાનું, સ્વીકારી લેવાનું. આપણે મૂળ એક્સેપ્ટન્સ જ નથી. મને દુઃખ આવે જ નહીં તો તારી સાથે કોઈ એમઓયુ સાઇન નથી થયેલું. અને આપણે પ્રશ્ન શું હોય છે, ટેન્શન સ્ટ્રેસ શેના લીધે આવે છે? મેં પ્રયત્ન કર્યો, મેં બુદ્ધિ ચલાવેલી, મેં આયોજન કરેલું, મેં વ્યવસ્થા ગોઠવેલી, આટલા માણસો મારી આજુબાજુ હતા, તોય મારો પ્રોજેક્ટ ધાર્યા પ્રમાણે ચાલ્યો કેમ નહીં? આ મુખ્ય પ્રશ્ન છે કે નહીં જીવનનો? યસ ઓર નો? હાથ ઊંચા કરો એટલે ખબર પડે. આ જીવનનો મોટો પ્રશ્ન છે આપણને કે મેં આયોજન કર્યું, મેં વ્યવસ્થા કરી, મારી બુદ્ધિ હતી, મારો અનુભવ હતો, માણસો સારા હતા, બેંકમાંથી લોન મળી ગઈ હતી, પૈસા હાથમાં હતા, છતાં ધાર્યું પરિણામ કેમ ના આવ્યું? આ મોટામાં મોટું સ્ટ્રેસ છે. એ વખતે શ્રીમદ ભગવદ્ ગીતા આપણને એક વાત શીખવાડી છે, એ સંસ્કાર છે. કયા? જો તમને બધાને પ્રેક્ટિકલ એક સમજ હશે. આપણે બધાને અનુભવ છે કે સારામાં સારી વ્યવસ્થા આયોજન કર્યું હોય, ખૂબ મીટિંગો કરીને વ્યવસ્થા આયોજન કર્યા હોય, છતાં ધાર્યું પરિણામ ન આવ્યું હોય. હા કે ના? અને એવો પણ અનુભવ છે કે જ્યારે ઓછી વ્યવસ્થા હોય, ટાંચી હોય, સમય ન મળ્યો હોય આયોજન કરવાની, એક્ઝિક્યુશન બરાબર ના થયું હોય, તોય ધાર્યા બારનું પરિણામ મળ્યું હોય. યસ ઓર નો? તો એની પર કોઈ વિચાર કર્યો છે? એ વિચાર શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને આપેલો છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણે કહ્યું કે તું કર્મ કર્યો જા, તારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે તારે કરી લેવાનું. પરિણામ ભગવાન કે છે હું નક્કી કરું છું. આમ માનવું
અને આ પ્રમાણે દ્રઢ જીવન જીવવું ને આધ્યાત્મિક સંસ્કાર છે કે હું મારો પુરુષ પ્રયત્ન કરી લઈશ મારા કાર્ય કરવા માટે, પછી જે પરિણામ આવે ને એ હું સ્વીકારી લઈશ. એ જે સ્વીકાર કરવું પરિણામ ઓછું વધતું હોય અને કોઈને દોષ ન આપવો એ સંસ્કાર છે. એ સંસ્કાર આપણે જીવનમાં શીખવાના છે. આધ્યાત્મિક સંસ્કાર છે. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા, ત્યાં અલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ ગુણાનુરાગી, પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે બહુ સદભાવ, કાયમ દર્શન માટે આવે, આશીર્વાદ માટે આવે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે મેં તમને આખા દિવસ દરમિયાન અનેક પ્રકારની તમારી દિનચર્યામાં મેં તમને જોયા છે, તમને પ્રાતઃ ભ્રમણ કરતા જોયા છે, પ્રાતઃ પૂજા કરતા જોયા છે, ટેલિફોન ઉપર કોઈની સાથે વાત કરતા જોયા છે, નાસ્તો પાણી જમતા પણ જોયા છે, એ વખતે તમારા સંતો કાર્યકર્તાઓ કંઈક રિપોર્ટિંગ કરતા હોય તે પણ મેં જોયું સાંભળ્યું છે. વળી તમે કોઈ વ્યવસ્થાના આયોજનમાં બેઠા હોય, તમારા મંદિર નિર્માણના નકશા ખોલીને બેઠા હોય, વહીવટી મિટિંગ કરતા હોય, એમાં પણ મેં તમને જોયા છે, તમને સત્સંગ સભામાં પણ બેઠેલા જોયા છે. આ બધું કહીને નટુભાઈ પટેલે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, પણ ક્યારેય મેં તમારા ચહેરા ઉપર થાક નથી જોયો, કંટાળો નથી જોયો, એક સિંગલ વ્રિંકલ એટલે એક પણ કરચલી એ સ્ટ્રેસની, ટેન્શનની, ડિપ્રેશનની, હતાશાની જોઈ જ નથી. અને હું તો એક કંપનીનો જનરલ મેનેજર છું, માલિક તો છું નહીં. સાંજે 6 વાગે મારી ખુરશી પરથી ઊભો થયો એટલે મારે કોઈ વિશેષ જવાબદારી નથી, તોય સાંજે 2 ઘૂંટડા પીવું નહીં તો ઊંઘ નથી આવતી. અને તમે આટલા સ્થિર, આટલી જવાબદારીમાં રહી શકો છો. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર આપ્યો, જે આપણે હમણાં વાત સમજ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુ યોગીજી મહારાજ, એને પ્રાર્થના કરીને અમે કહીએ કે આજે મારે શું સેવા કરવાની છે. પછી અમને સુજાડે છે એ પ્રમાણે સવારેથી જ અમને અમારા ગુરુ અને ભગવાનના આશીર્વાદથી જે કંઈ બુદ્ધિ શક્તિ આવડત છે એ પ્રમાણે અમે કામ કરીએ. નાવ લિસન કેરફુલી, હવે બરોબર સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સાંજે એ કામ પાછું અમે અમારા ભગવાન અને ગુરુના ચરણોમાં આપી દઈએ કે મેં મારો પ્રયત્ન કરી લીધો, હવે તમારે જે પરિણામ આપવું હોય, જે ફળ આપવું હોય એ તમે આપજો, મને માન્ય છે. આને આધ્યાત્મિક સંસ્કાર કહેવાય. એક્સેપ્ટન્સ, સ્વીકાર એ ન કરી શકે કુસંસ્કાર, સ્વીકારી શકે એ સંસ્કાર કહેવાય. તો એ એક્સેપ્ટન્સની વાત છે. આપણો સમય અહીંયા મર્યાદા પૂરી થાય છે.